રાજકોટની વિદ્યાનિકેતન સ્કૂલે બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ સાથે મેદાન માર્યું છે. ધોરણ 10માં 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 50% વિદ્યાર્થીઓએ 90થી વધુ PR મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. વિમલ સર અને કપિલ સરના માર્ગદર્શન હેઠળ 1-to-1 ટીચિંગ અને 6-7 પ્રી-બોર્ડ ટેસ્ટના આયોજનથી આ પરિણામ શક્ય બન્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ 5 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ શાનદાર જીતને શાળા પરિવારે આઈસ્ક્રીમ પાર્ટી અને હર્ષોલ્લાસ સાથે વધાવી હતી. મારું નામ શ્રદ્ધા ભાલુડિયા છે. વિદ્યાનિકેતન સ્કૂલમાં એઝ એ સેક્શન હેડ તરીકે હું કામ કરું છું. મારું 10th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ હું કહું તો પ્રાઉડ થવા જેવું છે. 10th સ્ટાન્ડર્ડમાં અમારે 10 સ્ટુડન્ટ જે છે A1 ગ્રેડ ઉપર છે અને 50% સ્ટુડન્ટ અમારા 90+ PR ઉપર છે અને 25 સ્ટુડન્ટ અમારા 80+ PR ઉપર છે. 12th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ કહું તો એમાં 15 સ્ટુડન્ટ અમારા 90+ PR ઉપર છે અને 26 સ્ટુડન્ટ અમારા 80+ PR ઉપર છે. સર, એમાં હું તમને કહું તો થોડી પણ અમે બાંધછોડ ચલાવતા નથી. જ્યાં સ્ટુડન્ટને 1-to-1 જરૂર પડે છે એટલી અમે મહેનત કરીએ છીએ. વિમલ સરનું હંમેશા 10th સ્ટાન્ડર્ડમાં એક સ્ટુડન્ટ ઉપર ધ્યાન હોય છે. એમ કહીએ ને કે ગ્રાઉન્ડ લેવલથી સ્ટુડન્ટ જો છે કઈ જગ્યાએ અને કેટલું વીક છે અને એને કેટલી મહેનતની જરૂર છે, એક સ્ટુડન્ટ ઉપર અલગ અલગ ટીચર્સ કહું ને કે ગ્રુપ લઈને અમે ચાલીએ છીએ. સ્ટુડન્ટને અમે એડોપ્ટ કરીએ છીએ. 5-5, 4-4 સ્ટુડન્ટના અમારે ગ્રુપ હોય છે. બની શકે ત્યાં સુધી અમે એના ઘરે પણ ફોન કરીએ છીએ. એના પેરેન્ટ્સનું પણ અમે બેકગ્રાઉન્ડ શું છે એ જાણીને એના ઘરમાં કઈ રીતે એની મહેનત ચાલે છે ત્યાં સુધીથી લઈએ. સર, જેવી અમને ખ્યાલ આવ્યું કે અમારું વિદ્યાનિકેતનનું રિઝલ્ટ 100% છે અને એમાં પણ ખુશીની વાત એ છે સર કે અમારે 5 સ્ટુડન્ટ એવા છે જે સાયન્સમાં 100/100 લઈને આવ્યા છે. લાસ્ટ યર પણ અમે એ રીતનું જ રિઝલ્ટ આપેલું છે, પણ આ વર્ષે એનાથી પણ થોડું ઊંચું રિઝલ્ટ છે. એટલે જેવું અમને ખબર પડી કે અમારું રિઝલ્ટ આ રીતનું છે, તાત્કાલિક અમે ઢોલ નગારા તો બહુ ઓછા એ રીતનું અમે માર્કેટિંગ બહુ ઓછું કરીએ છીએ. માઉથ ટુ માઉથ અમારું માર્કેટિંગ ચાલતું હોય છે. પણ હા, સ્કૂલમાં અમે કઈ રીતે એનું સેલિબ્રેશન કર્યું તો એકદમ ફાસ્ટ જઈને આઈસ્ક્રીમ લઈ આવ્યા અને બધા સ્ટાફને અમે નીચે ભેગો કરી લીધો અને સ્ટાફને પણ ખ્યાલ નહોતો કે આ કઈ રીતની આઈસ્ક્રીમ વેચવામાં આવે છે, શું છે એવું બધું. તો પછી ધીમે ધીમે અમે કીધું કે આ રીતનું આપણું રિઝલ્ટ છે. મતલબ એકદમ તમે કહો ને કે 2nd ફ્લોરથી લઈને 3rd ફ્લોર સુધી ને ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 4th ફ્લોર સુધી કઈ રીતે અમે ટીચર્સને 5 મિનિટમાં અમે ભેગા કરી અને જે સેલિબ્રેશન અમે કર્યું છે. મતલબ એવું કહેવામાં આવે છે કે નહીં, વિદ્યાનિકેતનની જે બોર્ડની જે ટીમ છે એ જે મહેનત કરે છે અને એનું જે રિઝલ્ટ આવે છે, એનું રિઝલ્ટ આવ્યા પછી એની જે ખુશી મહેસૂસ થાય છે એ તો ટીચર્સના ચહેરા ઉપર જ જોવા મળે છે. અને ટીચર્સની મહેનત બહુ મહેનત છે. અહીંયા ટીચર્સ એટલું 1-to-1 ધ્યાન આપે છે. ટીચર્સને જરૂર પડે છે ત્યાં અમે સ્ટુડન્ટને સ્ટે બેક કરાવીએ છીએ અને લાસ્ટમાં અમે સ્ટુડન્ટના ઘરે જઈને વિઝિટ કરીને પણ સ્ટુડન્ટની જે પણ ક્વેરી હોય છે પૂરી સોલ્વ કરવાની અમે કોશિશ કરી છે. ત્યારે જ આ રિઝલ્ટ અમે આપી શક્યા છીએ. मेरा नाम जेंसी डैनियल एंड मैं यहाँ पे विद्यानिकेतन स्कूल में एडमिनिस्टर तरीके से काम करती हूँ. स्कूल का रिजल्ट 100% रिजल्ट है. बेहद खुशी के साथ मैं ये बोल रही हूँ बिकॉज 100% रिजल्ट मीन्स ये हमारे लिए एक बहुत बड़ी खुशी की बात है. और उसमें से उससे भी ज़्यादा खुशी की बात ये है कि मोर देन 50% स्टूडेंट्स को A1 ग्रेड से बच्चों ने हासिल किया है और A2 ग्रेड में राउंड अबाउट 65% अप स्टूडेंट्स ने स्कोर किया है. शिक्षक ने काफ़ी मेहनत की है और वो मेहनत पॉसिबल हो सका जब मैनेजमेंट का प्रॉपर गाइडेंस था. हमारे मैनेजमेंट मीन्स कपिल सर, विमल सर, ये लोग हमारे ट्रस्टीज और फाउंडिंग मेंबर्स हैं. तो उनके गाइडेंस में कोऑर्डिनेटर एंड द टीम ऑफ टीचर्स ने कड़ी मेहनत की. एक्स्ट्रा टेस्ट, एडेड टेस्ट, रेमेडियल क्लासेस, जितने एक्स्ट्रा टाइम पे बुला सकते हैं वो बुलाया. प्री बोर्ड्स राउंड अबाउट 6 to 7 प्री बोर्ड्स कंडक्ट की. वीकली टेस्ट, मास्टर टेस्ट, इतने सारे टेस्ट कंडक्ट किए क्योंकि शिक्षक का रोल उसमें होता है, चेकिंग बढ़ जाता है उनका. वो सब उन लोगों ने बैलेंस करते हुए उसके अलावा बच्चों को मोटिवेशनल सेशंस
अलग से बच्चों को बुला बुला के मोटिवेट किया एंड उसके कारण वी कुड गेट दिस रिजल्ट. सेलिब्रेशन वाज एब्सोल्युटली ग्रेट. बहुत अच्छे से इसको मनाया. पेरेंट्स, बच्चे सब लोग स्कूल में आए थे. दे शेयर्ड द स्वीट्स एंड स्कूल ने भी उनको बुला के काफ़ी एनकरेज किया. सो दिस वाज द काइंड ऑफ सेलिब्रेशन. मुझे तो बहुत अच्छा लग रहा है. एक्सट्रीमली हैप्पी बिकॉज जब आप पूरे साल मेहनत करते हो और मेहनत के बाद आपको जब रिजल्ट मिलता है तो ऑब्वियसली ये तो बहुत खुशी की बात है और गौरव की बात है. इट्स अ मैटर ऑफ प्राइड फॉर नॉट ओनली मी, फॉर द एंटायर टीम ऑफ टीचर्स. पूरे टीम के लिए ये बहुत खुशी की बात है और प्राइड की बात है क्योंकि सबकी मेहनत से ये हासिल हुआ. मेरा नाम देवांशी वाघेला है और मैं विद्या निकेतन स्कूल से मैं पढ़ रही हूँ अभी. मुझे 95 PR आया है और मुझे परसेंटेज 90% आया है और मुझे मेरी मेहनत भी थी और साथ ही साथ विद्या निकेतन स्कूल की भी बहुत मेहनत रही है उसमें. और मुझे पहले से ही घर वालों का सपोर्ट भी बहुत था और यहाँ के टीचर्स जो है वो बहुत ही ज़्यादा अच्छे हैं और हमें सिर्फ पढ़ाया नहीं जाता, यहाँ पे हमें लाइफ स्किल्स में भी बहुत ज़्यादा फोकस करवाया जाता है. हमारे कोऑर्डिनेटर श्रद्धा मैडम, प्रिंसिपल वीना मैडम, कपूर सर, विमल कपूर सर, कपिल कपूर सर, जेंसी मैडम, वो उन लोगों का सारा सपोर्ट बहुत था. और ये स्कूल में जो पढ़ाया गया था वही सब कुछ मतलब ऐसे बोर्ड एग्जामिनेशन में थोड़ा थोड़ा मतलब आया था, मतलब बहुत अच्छा पढ़ाया था. यहाँ पे हमारे एग्जाम भी इतनी ज़्यादा ली थी, प्री बोर्ड्स भी उतने ही लिए थे. इसी की वजह से वो इतने ज़्यादा अच्छे परसेंटेज आए. मैं दिन में अराउंड 12 घंटे सिर्फ पढ़ाई करती थी और बाकी का स्कूल का भी बहुत ज़्यादा बड़ा हाथ था मेरी पढ़ाई में. बहुत सपोर्ट किया है विद्या निकेतन स्कूल ने और मेरे पेरेंट्स ने भी. सेलिब्रेशन भी किया था स्कूल वालों ने, हमें खाना भी खिलाया था स्कूल वालों ने और डांस और वो सब भी किया था. बहुत ज़्यादा मज़ा आया था सेलिब्रेशन के टाइम. घर में भी बहुत खुशी थी, सभी ने चॉकलेट्स वो सारी डिस्ट्रीब्यूट की थी बहुत ज़्यादा. बहुत सारे पेरेंट्स भी खुश थे और स्कूल वाले भी. फ्यूचर में मुझे बनना है साइकोलॉजिस्ट.